કેમ છો? મજામાં છો ને? હું પણ મજામાં છું, તમે પણ મજામાં જ છો. તો આપણે હવે શ્રાવણ મહિનો શરૂ થઈ ગયો છે ને ફરાળ માટે આપણે સૂકી ભાજી છે કે અલગ અલગ ટાઈપની ખીચડી બનાવતા હોય ને આમ નવું જ ખાવા માટે આપણે આજ કટલેસ બનાવશું, ફરાળી કટલેસ. તો એની માટે આપણે બાફેલા બટેટા લીધા છે ને સિંગદાણાનો ભૂકો, સિંગદાણા ને તલ બેયને શેકી નાખ્યા છે, બેયનો ભૂકો કરી લીધો ને આ રાજગરાનો લોટ છે ને હવે જેમ નાખતી જાઉં ને તમને કહેતી જાઉં. આપણે બટેટા લીધા છે, પછી એમાં આપણે અડધો સિંગદાણાનો તલનો ભૂકો નાખી દઈશું ને આ રાજગરો એને શેકી નાખ્યો છે ને એનો પાવડર બનાવી નાખ્યો છે રાજગરાનો, એ 2 થી 3 ચમચી. આગળ જરૂર પડે તો પાછા આપણે નાખશું. આ વરિયાળી છે 1 ચમચી જેટલી, પછી આ શેકેલા જીરુંનો પાવડર એ 1/2 ચમચી, આ કાળા મરીનો પાવડર એ આપણે 1 થી 1.5 ચમચી જેટલી નાની, ને આ છે આદુ ને મરચાંની પેસ્ટ એ નાખી દઈશું. આદુ મરચાંની પેસ્ટ થોડા તીખા જ લેવાના છે, મરચાં તમારે મોળા નથી લેવાના. ને આપણે આમચૂર નાખવાનું છે, લીંબુ નાખશું ને તો આ પછી એકદમ ઢીલું થઈ જશે તો આપણી કટલેસ નહીં બને, એટલે આપણે આમચૂર નાખીશું 1/2 ચમચી જેટલું. ખાટી મીઠી કરવા માટે થોડી ખાંડ નાખી દઈશું 1/2 ચમચી જેટલું. આપણે બાફવામાં મીઠું નાખ્યું હતું એટલે આપણે આમાં થોડુંક ઓછું નાખશું, મસાલાનું તે નાખશું 1/2 ચમચી જેટલું ને ધાણા નાખી દઈશું. બધું કરી દઈશું મિક્સ. કઠણ જેવો ડો કરી નાખશું આપણે, એ રીતે બધું મિક્સ કરી દઈશું. આ બેટર આપણું તૈયાર થઈ ગયું છે ને એને કોટિંગ કરવા માટે આ સાબુદાણા છે એનો આપણે ભૂકો કરી લીધો છે મિક્સરમાં નાખીને. ભૂકો ને આ રાજગરાનો લોટ એટલો વધ્યો 1 વાટકો હતો ને એમાંથી આમાં નાખ્યો અને વધ્યો. સિંગદાણાનો 1 વાટકો એક હતા એ જોઈ ગયા. તો હવે આપણે આવી રીતનું આપણે કટલેસ બનાવવાનું મોડ લઈ લેવાનું, એને આપણે કટલેસ બનાવશું એ રીતે. આપણે કટલેસ બનાવી નાખવાની છે. આવી રીતે બનાવીને આપણે પહેલાં રાજગરાનો લોટ છે ને એમાં કોટિંગ કરીશું, એવી રીતે એમ કોટિંગ કરશું ને પછી આપણે પાછું સાબુદાણાના આપણે શું છે કટલેસ બનાવી એમાં આપણે ટોસનો ભૂકો લઈને આપણે આમાં સાબુદાણાનો ને રાજગરાનો લોટનો ભૂકો લેવાનો, આવી રીતે આમ કોટિંગ કરી નાખવાનું, સાઈડમાં આવી રીતે મૂકી દેવાનું. આપણે એવી જ રીતે બધી આપણે કટલેસ બનાવી લઈશું. આપણી કટલેસ તૈયાર થઈ ગઈ છે આવી રીતે ને હવે આપણે તેલ પણ ગરમ થઈ ગયું છે, એમાં આપણે સેલો ફ્રાય કરી લઈશું. તમારે તેલમાં તળવી હોય તોય પણ અમે આવી રીતે કરશું. આપણે હવે એને પલટાવી નાખશું. ધ્યાન રાખીને પલટાવવાનું છે અને બહુ નાજુક હોય ને ગેસ ધીમો રાખવાનો છે, ફૂલ ગેસ નથી રાખવાનો ને આવી ક્રિસ્પી થવા દેવાની છે. એક બાજુ આપણે ક્રિસ્પી થઈ ગઈ છે તો બીજી બાજુ આપણે થવા દઈશું એને. આપણી કટલેસ છે 2 બાજુથી ગુલાબી થઈ ગઈ છે, આપણે હવે એને બહાર કાઢી લઈશું. ક્રિસ્પી ને એકદમ બહાર કાઢી લઈશું. ધીમે ધીમે એવું કરવાનું કેમ કે આ નાજુક હોય છે. મસ્ત. તમારે ડીપ ફ્રાય કરવી હોય તો પણ કરી શકો છો, પણ અમારે મેં સેલો ફ્રાય કરી છે. આપણી કટલેસ તૈયાર થઈ ગઈ છે, જો કેટલી મસ્ત ક્રિસ્પી કેવી મસ્ત થઈ છે, જો અંદરથી પણ મસ્ત છે ને. ફરાળમાં બનાવજો તમે આ શ્રાવણ મહિનામાં. ફરાળમાં જો તમે બધું સૂકી ભાજીને બધું કંટાળી ગયા હોય ખાઈને તો આ નવીન રેસીપી છે. તૈયાર છે આપણી કટલેસ.
ને એને સિંગદાણાની, મરચાંની ને ધાણાની ચટણી સાથે સર્વ કરે. તમે મીઠું દહીં પણ લઈ શકો છો. તૈયાર છે આપણી ફરાળી કટલેસ. જો તમને મારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઇબ કરો. ભલે મિત્રો, બાય.